ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। સમાચાર ગુજરાત યુનિવર્સિટીથી, જ્યાં એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। યુનિવર્સિટીમાં જોબ ટ્રેનિંગને લઈને એનએસયુઆઈએ ભારે વિરોધ દર્શાવ્યો છે। છેલ્લા 3-4 વર્ષથી નવી ભરતી ન થઈ હોવાની રજૂઆત કરવામાં આવી છે। અગાઉ વગર ઇન્ટરવ્યુએ જોબ ટ્રેનિંગની ભરતી કરવામાં આવી હતી, ત્યારે 4 વર્ષ થયા હોવા છતાં નવી ભરતી કરવામાં આવી નથી। પૂર્વ વાઇસ ચાન્સેલરના સમયે ભરતી બહાર પાડવામાં આવી હતી। યુનિવર્સિટીની અંદર 300 થી વધારે જોબ ટ્રેનિંગ તરીકે નોકરી કરે છે। હિમાંશુ પંડ્યા સાહેબ જ્યારે વાઇસ ચાન્સેલર હતા ત્યારે કાયમી ભરતી કરવામાં આવી હતી, પણ એ રદ કરી દેવામાં આવી હતી। ત્યારબાદ આજ સુધી જે જોબ ટ્રેનિંગમાં 300 માણસો લેવામાં આવે છે, એ ભાજપના સિન્ડિકેટ મેમ્બરના મળતિયા હોય, અહીંયા એક્ઝિબિશન ડિપેન્ડના કલ્પેન્દ્ર વોરા હોય કે ડામોર હોય કે આ 2-3 જે અધિકારીઓ નિયુક્ત કરે છે એમના જ લોકો હોય છે, બીજા કોઈ હોતા નથી। કેમ બીજા કોઈ હોતા નથી? કેમ કે એમને ક્યાંક ને ક્યાંક જે જોબ ટ્રેનિંગ હોય છે ત્યાંથી શું કંઈ ફંડ આપવામાં આવે છે કે અડધો પગાર આપવામાં આવે છે, એ પણ એક ચિંતાનો વિષય છે। એનએસયુએ જે રજિસ્ટ્રાર સાહેબને માંગ કરી છે કે 7 દિવસની અંદર આ જો જોબ ટ્રેનિંગ પર કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો 7 દિવસ પછી કયા અધિકારીના કયા સિન્ડિકેટ મેમ્બરના કેટલા લોકો અહીંયા નોકરી કરે છે એ નામ પણ એનએસયુએ જાહેર કરશે। જો આ નિર્ણય લેવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં અમારે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવાની જરૂર પડશે, તો પણ કરીશું।